શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસનો અધ્યાય 14 સાંભળીશું. રાજા દ્રઢધન્વાનો પૂર્વજન્મ અને કથા સાંભળીશું. ભગવાન શ્રી નારાયણ કહે છે, હે નારદજી, એક દિવસ રામાયણના રચયિતા શ્રી વાલ્મીકી ઋષિ અચાનક રાજાના મહેલમાં પધાર્યા. તેમને આવતા જોઈને તે પોતાનું સદભાગ્ય સમજી રાજા હર્ષભેર ઉઠીને તેમની પાસે ગયો અને તેમના ચરણમાં દંડવત પ્રણામ કરી તેમને માન સહિત પોતાના ખંડમાં લઈ અને તેમને ઉત્તમ આસન પર બેસાડી તેમનું પૂજન કર્યું. તેમના ચરણ ધોઈ તે પવિત્ર જળ પોતાના મસ્તકે ચઢાવી બે હાથ જોડીને કહેવા લાગ્યો, હે મુનિ શ્રેષ્ઠ, આજે ધન્ય ઘડી અને મારા ધન્ય ભાગ કે આપ જેવા મહાન વિભૂતિના મારા આવાસમાં પગલાં થયા. આપના દર્શનથી હું કૃતાર્થ થયો છું. આપ આવીને મળ્યા એને સર્વ મળ્યું એમ સમજું છું. રાજાની આવી આગતા સ્વાગતાથી પ્રસન્ન થયેલા મહર્ષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, તમે મને જોઈને પ્રસન્નતા દેખાડી, પરંતુ આપના હૃદયમાં ઉદ્વેગ ભરેલો છે. આપ કોઈ ચિંતામાં ડૂબેલા છો એવું મને લાગે છે. તો તમારા મનની મૂંઝવણ મને નિસંકોચપણે જણાવો. મારાથી બનશે તો જરૂર હું તેનું નિવારણ કરીશ. દ્રઢધન્વાએ શિકારનો પ્રસંગ વર્ણવતા કહ્યું, હે મુનિવર્ય, આજથી થોડા સમય પહેલા જંગલમાં હું શિકાર અર્થે ગયો હતો. એમાં એક હરણ એવું ચપળ નીકળ્યું કે મેં એને મારેલા તીર સાથે ઘાયલ થઈને તે ભાગી છૂટ્યું. એટલે નિરાશ થઈ અને થાકીને હું એક સરોવર પાસે આરામ કરવા બેઠો. એવામાં નજીકની એક ડાળીએ પોપટ આવીને બેઠો અને તે મારી સામે જોઈને મનુષ્યની ભાષામાં બોલવા લાગ્યો. આ શ્લોક મને ચેતવણી રૂપે કહેવા આવ્યો છે. આવો સંદેહ મને થતાં હું તેનું રહસ્ય શોધવા લાગ્યો, પણ મને કંઈ સમજણ ન પડી. આપ તો સર્વશાસ્ત્રોના જ્ઞાતા છો, તો મારી શંકાનું નિવારણ કરો. એ શ્લોકનો ભાવાર્થ મને જણાવો. મહર્ષિ વાલ્મીકી ત્રિકાળ જ્ઞાની હતા. રાજાનું કહેવું સાંભળી તેમની શંકાનું સમાધાન કરવા તેમને થોડીવાર ધ્યાન ધર્યું. પછી આંખો ઉઘાડીને રાજા સામે જોઈને કહ્યું, હે રાજન, તમને ટૂંક સમયમાં સુખ, વૈભવ, રિદ્ધિ, સિદ્ધિ, સંતતિ ઇત્યાદિ મળેલા છે. તે કયા પુણ્યથી તમને મળ્યા છે એવો પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવ્યા કરતો હતો. તેના અનુસંધાનમાં પોપટે વારંવાર એકનો એક શ્લોક તમને કહ્યો. એટલે તમે ચિંતામાં પડી ગયા. એ સંદેહનું સમાધાન કરવા તમારે તમારું પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળવું પડશે. એ હું તમને કહું છું તે તમે એક ચિત્તે ધ્યાનથી સાંભળો. હે રાજન, તમારા પૂર્વજન્મમાં તમે દ્રાવિડ દેશના એક ગામમાં રહેતા હતા. આ ગામ તામ્રવર્ણી નદીને કાંઠે આવેલું હતું. તે જન્મમાં તમે વિષ્ણુ ભક્ત હતા. હંમેશા સત્કર્મ અને ભક્તિ કરી વિષ્ણુના કૃપાવંત થયા હતા. જેવા તમે ધર્મિષ્ઠ હતા તેવી જ તમારી પત્ની ગૌતમી, જે ગૌતમની પુત્રી થતી હતી, તે પતિવ્રતા ધર્મ પાળતી હતી. તમને ભગવાન માનીને તે તમારી સેવા કરતી હતી. આમ તમે પતિ પત્ની સુખી હતા. માત્ર તમને શેર માટીની ખોટ હતી. એક દિવસે તમે તમારી પત્ની ગૌતમી સાથે વાર્તાલાપ કરતા હતા. એવામાં વાંઝિયાપણાની વાત આવી અને પુત્ર નહીં હોવાથી તમે વિરહભરની પત્નીને કહેવા લાગ્યા, હે દેવી, સંતાન વગરના સંસારમાં બધાય સુખો તુચ્છ છે. તપ આ ભવને અને આવતા ભવને સુધારે છે. આપણને ઉત્તમ ગણાતું પુત્ર સુખ નથી, એટલે મને સંસાર અસાર લાગે છે. પુત્ર વગરનું જીવવું એના કરતાં મરવું શું ખોટું. આપણને લોકો વાંઝિયા કઈ મહેના મારે છે કે સવારમાં વાંઝિયાનું મોઢું જોવા મળે તો આખો દિવસ ખાવા ન મળે. સંતાન વગરનું આ ઘર મને સ્મશાન જેવું લાગે છે. આ કારણથી મારું મન જીવવા ઉપરથી ઉઠી ગયું છે અને મરવા પ્રત્યે મન દોરાયું છે. આ તમારી મનોવ્યથા સાંભળી તમારી ચતુર અને ધૈર્યવંત પત્ની ગૌતમી તમને આશ્વાસન આપવા લાગી. હે નાથ, તમે શાસ્ત્રો ભણેલા પંડિત છો. આવા તુચ્છ વચનો તમારા મુખમાં ન શોભે. સુપુત્રને મેળવવા માટે તમે શુદ્ધ ભાવે ભગવાન વિષ્ણુની આરાધના કરો. એ સર્વ અર્થને શુદ્ધ કરનાર ભગવાન વિષ્ણુને આરાધવાથી કરદમ ઋષિને કપિલ નામે દેવાંશી પુત્ર પ્રાપ્ત થયો હતો. એટલે પુત્ર માટે કલ્પાત કરવા કરતાં કોઈ એકાંત સ્થળે જઈ એવું તપ કરો. ભગવાન વિષ્ણુને પ્રસન્ન થઈને પુત્ર ફળ આપવું જ પડે. તમારી પત્ની ગૌતમીએ તમને દ્રષ્ટાંત સહિત આવા વચનો કહ્યા. એટલે તેનું કહેવું માન્ય રાખી તમે તેને સાથે લઈ તમારા ગામના છેડે વહેતી પવિત્ર તામ્રવર્ણી નદીના કિનારે ગયા.
તમે ત્યાં એક વૃક્ષ નીચે તપ કરવા માંડ્યું. આ તપમાં તમે ભૂખ તરસ સંતોષવા એ નિયમ રાખ્યો હતો કે દર 5 દિવસને આત્રે થોડાક સૂકા પાંદડા અને એક લોટો જળ પીવું. અંતે વિષ્ણુ ભગવાન તમારા પર પ્રસન્ન થયા. તેઓ ગરુડ ઉપર બેસી અતિ ઉતાવળે તમારી સમીપ આવ્યા. ચારે બાજુ તેજ પથરાયેલું જોઈ તમારી આંખો અંજાઈ ગઈ. ધારીને જોયું તો સામે જ ભગવાન વિષ્ણુ તમારા મસ્તક પર હાથ ફેલાવી ઊભા હતા. નજર સામે સાક્ષાત વિષ્ણુ ભગવાનને ઊભેલા જોઈ તમારા હર્ષનો પાર ન રહ્યો. તમે તેમને દંડવત પ્રણામ કરીને તેમના આદેશની રાહ જોતા ઊભા રહ્યા. ઇતિ શ્રી બૃહદનારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 14 સમાપ્ત. હવે સાંભળીશું કથા. એક ગામમાં નદી કિનારે થોડે દૂર પીપળાનું ઝાડ હતું. આ ઝાડ ઉપર 4 ચકલીઓ રહેતી હતી. અધિક માસમાં ભાવિક સ્ત્રી પુરુષો નદીમાં સ્નાન કરવા આવે તે બધા આ ઝાડ નીચે બેઠેલા બ્રાહ્મણો પાસે આવે અને પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા સાંભળે. 4 ચકલીઓ પણ ભગવાન પુરુષોત્તમનો મહિમા સાંભળતી હતી. તેમને પણ ધર્મભાવ જાગ્યો હતો. એક દિવસે ઝાડ નીચે બેઠેલા કથાકાર બ્રાહ્મણે કથા કહેવા માંડી. હે ભાવિકો, આ અધિક માસમાં સ્નાન, ધ્યાન કે દાનની માફક ઉપવાસનો મહિમા પણ અધિક છે. ઉપવાસ સાથે વ્રત કરનારને રાજા જેવા વૈભવ પ્રાપ્ત થાય છે. ઉપવાસથી પાપો કપાય છે અને પુણ્ય વધે છે. જો ઉપવાસ ન થઈ શકે તો ધારણા પાળના કરવાથી પણ ધનવાન જેવું સુખ મળે છે. આવી રીતે એકટાણું કરે તેને ખાધે પીધે વાંધો આવતો નથી, પરંતુ જે વ્રત કરે છતાં મોઢું છૂટું રાખે એટલે કે ઈચ્છા થાય ત્યારે તે ખાય તે વ્રતના ફળનો અધિકારી બનતો નથી. તેની નિર્ધનતા ટળતી નથી. જે મનુષ્ય કોઈ પણ પ્રકારના નિયમ વિના કાર્ય કરે છે તેને કાર્યમાં સફળતા મળતી નથી. 4 ચકલીઓને કથાકારે કહેલી બાબતોનું પારખું કરવાનો વિચાર થયો. એક ચકલીએ ઉપવાસનો નિયમ લીધો. તેનાથી નાની ચકલીએ ધારણા પાળનાનો સંકલ્પ કર્યો. તેનાથી નાની ચકલીએ એકટાણું કરવાનો નિયમ લીધો અને ચોથી સૌથી નાની ચકલીએ મોઢું છૂટું રાખ્યું. કોઈ જાતનો નિયમ નહીં, ઈચ્છા હોય ત્યારે જમી શકે. 4 ચકલીએ પુરુષોત્તમ માસમાં આ નિયમ લીધા અને દરેક પોતાના નિયમ પ્રમાણે વર્તવા લાગી. 4 ચકલીએ પુરુષોત્તમ માસમાં પોતપોતાની રીતે વ્રત કર્યું. તેના ફળ સ્વરૂપે તે ચારેયને મનુષ્ય અવતાર મળ્યો. એક લખપતિ ધનિકને ત્યાં વારા ફરતી કન્યા સ્વરૂપે અવતરી. વણિકની પત્નીને સૌ પ્રથમ પુત્ર પ્રાપ્ત થયો હતો. તે પછી આ 4 પુત્રીઓ જન્મી હતી. લખપતિને ત્યાં 5 સંતાનો સુખ વૈભવમાં ઉછળવા લાગ્યા. જોતજોતામાં એ 5 સંતાનો મોટા થઈ ગયા. 4 છોકરીઓ અધિક રૂપાળી હતી, એક સરખી ગુણવાન હતી, પરંતુ ચારેયને પોતપોતાના કર્મ પ્રમાણે સાસરું મળ્યું હતું. મોટી પુત્રી જેને આગલા જન્મમાં ચકલીના અવતારે પુરુષોત્તમ માસના ઉપવાસ કર્યા હતા તેના લગ્ન રાજકુંવર સાથે થયા. તેનાથી નાની પુત્રી જેને આગલા ભાવમાં ચકલીના અવતારે ધારણા પાળના કર્યા હતા તેના લગ્ન નગર શેઠના દીકરા સાથે થયા. તેનાથી નાની પુત્રી જેને આગલા ભાવમાં એકટાણું કર્યું હતું તેના લગ્ન એક મધ્યમ વર્ગના વણિકના પુત્ર સાથે થયા. અને સૌથી નાની પુત્રી જેને આગલા ભાવમાં ચકલીના અવતારે મોઢું છૂટું રાખ્યું હતું, કોઈ જાતનો નિયમ ન રાખ્યો હતો, તેના લગ્ન એક ગરીબ ઘરમાં થયા. ચારેયને આગલા ભાવના કર્મના હિસાબે આ ભાવમાં સાસરું મળ્યું હતું. 4 પુત્રીઓ પરણીને સાસરે રહેતી હતી, પરંતુ લખપતિ શેઠનો પુત્ર જે 4 છોકરીઓથી મોટો હતો તે હજુ પરણ્યો ન હતો. જ્યારે તેને મનપસંદ છોકરી મળી આવી ત્યારે તેના શુભ લગ્ન નિર્ધાર્યા. લખપતિએ પોતાની પરણાવેલી 4 છોકરીઓના સાસરે પુત્રના લગ્નની કંકોત્રીઓ મોકલી અને છોકરીઓને જલ્દી લગ્ન મહાલવા આવવા માટે લખ્યું. પરંતુ 4 છોકરીઓ એકસાથે ન ગઈ. જે સૌથી મોટી હતી તે કંકોત્રી મળ્યાના 1 દિવસ બાદ ગઈ. તેનાથી નાની 2 દિવસ બાદ ગઈ. તેનાથી નાની 3 દિવસ બાદ ગઈ. પરંતુ જે સૌથી નાની છોકરી હતી તે તો કંકોત્રી મળી તે સાથે જ સાસરેથી તેના પિયરમાં પહોંચી ગઈ. લખપતિના એકના એક પુત્રના લગ્ન ખૂબ જ જાહો જલાલીથી થયા. 4 બહેનોએ લગ્ન ખૂબ જ ખુશીથી માન્યા, ખૂબ જ ગીતો ગાયા, ખૂબ જ મિષ્ટાન ખાધા. લગ્ન પતી ગયા પછી ચોથે દિવસે જ્યારે 4 છોકરીઓ પોતપોતાના સાસરે જવા તૈયાર થઈ ત્યારે તેના પિતા લખપતિ શેઠે દરેક છોકરીને કંઈક આપવા વિચાર્યું અને કોને કોને શું આપવું તે નક્કી કરી તે મુજબ આપવા માંડ્યો. સૌથી મોટી છોકરીને 20 તોલા સોનાના ઘરેણાં આપ્યા. તેનાથી નાની છોકરીને 15 તોલાના સોનાના ઘરેણાં આપ્યા.
તેનાથી નાની છોકરીને 10 તોલા સોનાના ઘરેણાં આપ્યા અને સૌથી નાની છોકરીને સોનું રૂપું નહીં પણ કપડાની જોડ અને 2 ગુણ ચોખા આપ્યા. ત્રણેય બહેનો પોતાના આવા ભેદભાવની નીતિ જોઈ આશ્ચર્યમાં પડી ગઈ, પરંતુ સૌથી મોટી હતી તે જ્ઞાની હતી. તેને આમ થવાનું કારણ સમજાઈ ગયું હતું. તેથી તેની 3 નાની બહેનોને કહ્યું, બહેનો, આપને દરેકને પૂર્વજન્મની કરણી પ્રમાણે ફળ મળ્યું છે. આગલા ભાવમાં આપણે ચકલીના અવતારે 4 બહેનો હતી. તેમાં નાની બહેનને જ્યારે અત્યારે પિતાએ સોનું રૂપું આપ્યું નહીં, તેને આગલા ભાવમાં વ્રતના નિયમો પાળ્યા ન હતા. વ્રત ટાણે ખૂબ ખાધું હતું, તેથી પુરુષોત્તમ ભગવાન તેના પર નારાજ થયા હતા. બહેન, ગયા ભાવની ભૂલ આ ભાવમાં તું સુધારી લે. તું અધિક માસમાં ઉપવાસ કરીને ભગવાન પુરુષોત્તમનું વ્રત કર, તો પુરુષોત્તમ ભગવાન તારા પર પ્રસન્ન થશે અને તારી ગરીબાઈ ટળશે. નાની બહેને હવે અધિક માસમાં શુદ્ધ ભાવે પુરુષોત્તમ વ્રત કરવા માંડ્યું અને પુરુષોત્તમ પ્રભુનું રટન કરવા માંડ્યું. વ્રતમાં તે 1 દિવસ ઉપવાસ અને 1 દિવસ એકટાણું કરતી હતી. આથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા ને તેની નિર્ધનતા ટળી. અધિક માસમાં જે ભાવિકો સ્નાન, ધ્યાન અને દાન સાથે શુદ્ધ ભાવથી પુરુષોત્તમ વ્રત કરે છે, તે તેની શ્રદ્ધા, ભક્તિ અને નિયમનું પાલન મુજબ પુરુષોત્તમ ભગવાનની કૃપા પામે છે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા નાની બહેનને ફર્યા એવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌ કોઈ પર ફરજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવ કી જય. ઉમાપતિ ભગવાન ભોળાનાથની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.